અમદાવાદના બોપલમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે। અમદાવાદની આ ઘટના છે કે જ્યાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી છે। પત્ની ગૌરી રાજપૂતની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી છે। ઘરકંકાસમાં પતિએ ઘટનાને અંજામ આપ્યાની માહિતી છે। બોપલ પોલીસે સ્થળ ઉપર પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે। તો અમદાવાદની આ ઘટના છે, બોપલ વિસ્તારની આ ચકચારી ઘટના। બોપલમાં પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી છે। પત્ની ગૌરી રાજપૂતની હત્યા બાદ પતિ વિક્રમ કે જેણે આત્મહત્યા કરી લીધી છે। જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, ઘર કંકાસમાં પતિએ આ ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। બોપલ પોલીસે સમગ્ર મામલે સ્થળ ઉપર પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે। તો અન્ય લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। હાલ જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા નિપજાવીને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે। તો પત્ની ગૌરી રાજપૂતની હત્યા કર્યા બાદ પતિ વિક્રમે પણ આત્મહત્યા કરી લીધી છે। અમદાવાદના બોપલની આ ચકચારી ઘટના છે। તો હાલ તો પોલીસને અંગે જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન બામણિયા ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, ઘટનાને લઈ શું વધુ વિગત? જી, બોપલમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે। પતિએ પત્નીની હત્યા કરી હતી અને બાદમાં તેને પોતે પણ આપઘાત કર્યો હતો। અને જો આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગોધાવીના સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડમાં આ બનાવ બન્યો હતો। જે પ્રાથમિક વિગતો મળી છે તે આધારે ઘર કંકાસને કારણે પતિ પત્ની વચ્ચે સતત ઝઘડાઓ અને માથાકૂટો થતી હતી અને કંકાસ અને શંકાને કારણે આ ઘટના બની હોય તેવી પણ સંભાવના છે। પત્ની ગૌરી રાજપૂતની હત્યા કરી વિક્રમ નામનો જે પતિ હતો તેમને પણ આપઘાત કર્યો છે અને સમગ્ર ઘટનાને લઈને બોપલ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી ચેતન, સમગ્ર જાણકારી બદલ આભાર।